કે કોંગ્રેસના પ્રમુખે જે કાલે અમુક વાતો કરી હતી, અમુક તમે તમારા પિતાશ્રી ધારાસભ્ય હતા ત્યારે તમે 10% ગ્રાન્ટ વેચી છે પૈસા લઈને, તો વરસાદની જેમ મકોડા જેમ નીકળે ઓલા કાળા એમ ચૂંટણી આવે ત્યારે તમે બહાર નીકળો છો ને વહી જાઓ છો. અમે એ મકોડા નથી, અમે તો લોકોની વચ્ચે રહેનારી માછલીઓ છીએ. અમે કામ કે ધારાસભ્ય તરીકે આ ખોબા જેવડું જુનાગઢ છે, તો હું એવું કહું છું કે આ ખોબા જેવડું જુનાગઢ નથી, આ હાંડા જેવડું જુનાગઢ છે. રાજકીય બાબતની અંદર એક વ્યક્તિ એવું કહે કે સંજય કોડિયાએ એક પણ પૈસો લીધો છે જાહેર જીવનની અંદર, તો આજે પણ જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છું. ખાસ કરીને 2 દિવસ પહેલા મેં એક લેટર પાર્ટીના સક્રિય સભ્યોને લખ્યો છે અને લોકોને અપીલ કરી છે. એમનું અર્થઘટન કંઈક લોકો દ્વારા, કંઈક મીડિયા દ્વારા અલગ થઈ રહ્યું છે. એટલા માટે મારે તમને કહેવું છે કે લેટર એ કોઈ સરકારની વિરુદ્ધ કે કર્મચારી વિરુદ્ધ કે કોઈ કોર્પોરેશન વિરુદ્ધ કે પદાધિકારી વિરુદ્ધ એ નથી. એ લેટરની અંદર કોઈએ વાંચ્યો નથી. એ ખાડાનો પ્રશ્ન નથી કે ખાડા જે છે એ પ્રશ્ન છે એ છે કે ગેરંટી પીરિયડમાં જે રસ્તાઓ બન્યા છે, ગેરંટી પીરિયડમાં જે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કામો થયા છે, એ કામો એની અંદર 1.5 વર્ષમાં ક્યાંય તૂટી ગયા હોય તો એનો રિપોર્ટ આપે અને આપણે કમિશનરશ્રીને એમને કહીએ કે આ રસ્તાઓ તૂટી ગયા છે ગેરંટી પીરિયડમાં, તો એ રસ્તાઓ ફરીથી નવા તોડીને બનાવવા, એટલે વ્યવસ્થા તંત્ર જળવાઈ જાય એમના માટેનું છે. અને ઘણા મિત્રો એવા કોંગ્રેસના લોકો હોય, બીજા લોકો હોય કે જેને બેસીને આ જ કામ છે એવું કહે છે કે ધારાસભ્ય તરીકે આ ખોબા જેવડું જુનાગઢ છે, તો હું એવું કહું છું કે આ ખોબા જેવડું જુનાગઢ નથી, આ હાંડા જેવડું જુનાગઢ છે. બરોબર છે? તમે આને ખોબો ન ગણો. આ ગુજરાતની આધ્યાત્મિક શહેર છે. આને તમે ખોબો કહીને મસ્તી કરવાનું કામ બંધ કરી અને આખા જુનાગઢમાં શું થતું એવું ધારાસભ્ય તરીકે મને ખબર ન હોય, હું સ્વીકારું છું. અને કોઈ એવો વ્યક્તિ ન હોય કે આખા જુનાગઢમાં બધા વોર્ડની અંદર, બધા ગલીની અંદર શું થઈ રહ્યું છે એમને ખબર હોય. પણ લોકો દ્વારા આપણે આ માહિતી મૂકવી અને એક સાથે આપણે કામ આપી શકીએ, જેથી એક સુંદર શહેર આપણે બનાવી શકીએ અને ગેરંટી પીરિયડના કામો થાય એ આપણે કરી શકીએ. એટલે આવા મિત્રો ઘણા કરતા હોય છે અને મને આનંદ પણ થાય છે કે ઘણી વખત આપણે એવું થતું હોય કે કોઈ આપણું નેગેટિવ લખે છે કે વાત કરે છે, તો મને આનંદ થાય છે કે એના થકી મને કંઈક જાણવા મળે કે મારી ક્યાંક ભૂલ થતી હોય, મને ભૂલ ન થતી હોય તો મને કંઈક નવી વસ્તુ સમજવા મળે. એટલે હું તો આ લોકોને હિતેચ્છુ સમજું છું કે આવી વાતો કરી અને કરે છે. અને જ્યારે અમુક લોકો દ્વારા આ વાતને કરવાની વાત આવે છે કે ઘણા લોકો પૈસાની વાત કરે છે, તો એટલું ચોક્કસ કહું છું કે કોંગ્રેસના પ્રમુખે જે કાલે અમુક વાતો કરી હતી, અમુક મીડિયાની અંદર સાંભળ્યું છે, તો હું ગેરંટી કહું છું કે તમે તમારા પિતાશ્રી ધારાસભ્ય હતા ત્યારે તમે 10% ગ્રાન્ટ વેચી છે પૈસા લઈને. અને તમારે સપૂત જોતું હોય તો મારી પાસે આવો, હું એવા કેટલા લોકોને તમારી સામે બોલાવું કે તમે મારી એને 10% ગ્રાન્ટ વેચી હતી. અને જાહેર જીવનની અંદર હું આજે ખુલીને કહું છું ને કેટલી વખત કીધું છે કે રાજકીય બાબતની અંદર એક વ્યક્તિ એવું કહે કે સંજય કોડિયાએ એક પણ પૈસો લીધો છે જાહેર જીવનની અંદર, તો આજે પણ જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છું. આ પદ્ધતિ છે કામ કરવાની. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું, નરેન્દ્રભાઈની ટીમનો સિપાહી છું. એટલે કોઈ ભ્રષ્ટાચાર ન થાય અને ભ્રષ્ટાચાર અટકે એના માટેના પ્રયત્નો છે. એટલે કાંઈ કોર્પોરેશનની વિરુદ્ધ કે સરકારની વિરુદ્ધની વાત નથી, પણ સિસ્ટમને એક રસ્તા ઉપર ચડાવવા માટેનું આ પ્લાનિંગ છે. અને આ પદ્ધતિથી કામ કરતા હોય છે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો. અને ઘણા મિત્રો એવું લખતા હોય છે કે ચૂંટણી આવવાની તૈયારી થાય છે. એટલે મારે મિત્રોને એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ચૂંટણી પૂરી થાય ને અને રિઝલ્ટ આવી જાય ને બીજે દિવસથી પાછો કામ કરતો હોય છે કે આવતા 5 વર્ષ પછી અમારે શું કરવું છે. એટલે તમે 2.5 વર્ષ પછી તમને સમજાણું કે આ ચૂંટણી આવતી હશે. અમને તો પહેલેથી જ ખબર છે કે 5 વર્ષ પછી 2027માં ચૂંટણી આવવાની છે. એટલે અમારું આ નવી પ્રક્રિયા નથી. અમે તો બજારમાં લોકોની સાથે, લોકોની વચ્ચે રહેનારા પાર્ટીના કાર્યકરો છે. અમારા હજારો કાર્યકર, સંજય કોડિયાની અમારા હજારો કાર્યકરો આ વિસ્તારના દરરોજ લોકોની સાથે રહે છે ભારતીય જનતા પાર્ટીના. એટલે આ ચૂંટણીનો વિષય તો એ તમારે માટે છે, કારણ કે તમે તો વરસાદની જેમ મકોડા જેમ નીકળે ઓલા કાળા એમ ચૂંટણી આવે ત્યારે તમે બહાર નીકળો છો ને વહી જાઓ છો. અમે એ મકોડા નથી, અમે તો લોકોની વચ્ચે રહેનારી માછલીઓ છીએ. અમે કામ કરી છીએ લોકોની વચ્ચે રહી કાયમ, એને શુદ્ધતા મળે, એને પવિત્રતા મળે, એને સારું થાય એમના માટેના અમારા પ્રયત્નો છે. એટલે અમે આ નીતિથી કામ કર્યા છીએ. એટલે બધા મિત્રોને વિનંતી
કે ખાડા એ કોર્પોરેશનની જવાબદારી છે ને ખાડા કોર્પોરેશન પૂરતી હોય છે. ધારાસભ્ય પાસેથી શું અપેક્ષા રાખવી, શું કામ હોવા જોઈએ એ ઘણી વખત આપને ખ્યાલ પણ નથી. અને ઘણા લોકો હિસાબો માગતા હોય છે ને, તો એને પ્રાથમિકતા એ ખબર પડવી જોઈએ કે જુનાગઢની અંદર સૌથી પહેલું મને આજે ગૌરવ થઈ શકે કે જુનાગઢના લોકોએ મારી ઉપર જે 2.5 વર્ષ પહેલાં ભરોસો મૂક્યો હતો ને, એ બીજે દિવસથી મારા વિધાનસભા વિસ્તારની બહેનો, દીકરીઓ, માતાઓને સુરક્ષા મળે, એમને કોઈ હાલી મવાલી એમને હેરાન ન કરે, એમની પાછળ ન જાય અને ક્યાંય ધૂમ સ્ટાઇલથી બાઇક ન ચાલે, નંબર પ્લેટ વગરના બાઇક ન ચાલે, આ બધું બંધ કરી દીધું છે. આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના સપોર્ટથી સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. પણ હું તો મારા વિધાનસભા વિસ્તારની વાત કરું છું. જૂનાગઢની એના સપોર્ટથી, પોલીસના કાર્યવાહીથી આજે એક પણ મવાલી, કોઈ કામ 100% નથી થવાનું. બનાવો બનશે એવું નથી કે ક્યાંય ક્રાઇમ નથી થવાનો, પણ એ ક્રાઇમનું સોલ્યુશન કરવા, ક્રાઇમ ઓછો થાય અને બેની દીકરીઓની સુરક્ષા થાય ને, એનું મને ગૌરવ છે. કદાચ લોકો ઘણા લોકો હશે ન સ્વીકારે, પણ મને ગૌરવ છે, મને શાંતિ છે કે મારા વિધાનસભા વિસ્તારની અંદર બેનો દીકરીઓની સુરક્ષા માટેનું કામ કર્યું છે. ગરીબ માણસોની હોસ્પિટલ છે, સરકારી હોસ્પિટલ. નાના માણસો આવે છે કે જ્યાં એમની ક્ષમતા નથી બિચાકડાની કે પ્રાઇવેટમાં લઈ શકે. આ તો આયુષ્યમાન કાર્ડ આદરણીય પ્રધાનમંત્રીને આદરણીય મુખ્યમંત્રીએ કાઢ્યું છે, તો એ સરકારી ને બદલે પ્રાઇવેટમાં જઈ શકે. છતાં પણ ઘણા એવા લોકો છે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં નથી જઈ શકતા. સરકારી અંદર આપણે જઈને આજે ગૌરવ સાથે કહી શકીએ કે સ્વચ્છતા પ્રાઇવેટ હોસ્પિટલથી પણ સારી સ્વચ્છતા સરકારી હોસ્પિટલમાં છે, સારી વ્યવસ્થા થાય છે, એને દવા પણ મળે છે, એમને બધી વ્યવસ્થાઓ સરકારી હોસ્પિટલમાં આજે મળે છે. એનું ગૌરવથી કામ કર્યું છે. આજે ઉપરકોટ જોઈ શકો છો, કેટલા વર્ષોથી આ વિરાસત હતી, એને આપણે સારી રીતે ઉજાગર કરી. હમણાં પાછળ નવું સારું પાર્કિંગ થશે, ઊભું થશે. આ બધી વસ્તુઓ લોકોને ખબર પડશે